નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। સૌથી આઈએમપી થિયરી છે, ધોરણ 11માં અને 12મા ધોરણમાં કામ આવી શકે તેવી થિયરી છે। ઓકે, બે સદિશોના સદિશ ગુણાકાર। ઓકે, આપણે આગળના વિડિયો લેક્ચરમાં થોડાક દિવસ પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે બે સદિશોના અદિશ ગુણાકાર માટેની વાત કરેલી। બે સદિશોના અદિશ ગુણાકાર, અત્યારે આપણે બે સદિશોના સદિશ ગુણાકારની વાત કરવાની છે। ખ્યાલ આવ્યો? ચાલો, સદિશ ગુણાકાર કે બીજું એને નામ આપી શકાય ક્રોસ ગુણાકાર। સદિશ ગુણાકારને બીજું નામ આપી શકાય ક્રોસ ગુણાકાર। ચલો, અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર કીધેલો, તો અહીંયા આગળ સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર આપણે કહીશું। ખ્યાલ આવ્યો? ચાલો, હું તમને બે સદિશ આપી દઉં છું। માની લો કે એક સદિશ એ અને આ સદિશ બી। ચાલો, આ બંને સદિશોનો કેવો ગુણાકાર કરવાનો છે? આપણે સદિશ ગુણાકાર। ઓકે, એટલે ક્રોસ ગુણાકાર કરવાનો છે। તો એના માટેનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, એ સદિશ ક્રોસ બી સદિશ હોય તો આપણે આવું લખી શકાય, એ સદિશનું મૂલ્યને એ કહેવાય, બી સદિશના મૂલ્યને બી કહેવાય। તો આપણે સૂત્ર લખી શકાય એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ। ખાસ યાદ રાખજો, અહીંયા આગળ આ સૂત્ર કઈ રીતે લખવામાં આવે છે તે। ચાલો, એ ક્રોસ બી એટલે કે આપણે વાત કરીએ આકૃતિ સહિત। માની લો કે સદિશ એ અહીંયા છે, હું અહીંયા આગળ સદિશ એ દોરું છું। ઓકે, એક્સ અક્ષ પર। સદિશ બી જે છે ને એ નથી એક્સ અક્ષ પર કે નથી વાય અક્ષ પર, એટલે અહીંયા આગળ દોરવામાં આવે સદિશ બી। તો ધ્યાનથી જુઓ કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? ધ્યાનથી જુઓ, થીટા। સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા। તો અહીંયા આગળ હવે આપણે આ બંને સદિશોનો સદિશ ગુણાકાર કરવો હોય તો આપણે કામ કરવાનું, આ જે સદિશ છે ને તેનું મૂલ્ય, આ સદિશનું મૂલ્ય અને ઇન્ટુ આ બંને વચ્ચેનો જે ખૂણો છે ને એનો તમારે સાઇન થીટા લખવાનો છે। ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ એન કેરેટ એવું દર્શાવે છે કે એ અને બી સદિશો એટલે બે સદિશોના સદિશ ગુણાકાર કરવાથી જે નવી રાશિ મળે, આપણે આ બધા વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, પણ અત્યારે જસ્ટ અહીંયા આગળ તમને વાત કરવામાં આવે છે, એટલે એવું કહી શકાય કે બે સદિશોના સદિશ ગુણાકાર કરવાથી પરિણામી જે મળે એ હંમેશા કઈ રાશિ હોય? સદિશ રાશિ હોય। એટલા માટે અહીંયા આગળ એન કેરેટ દર્શાવેલો છે। આપણને ખબર છે કે એન કેરેટને આપણે ક્યારે દર્શાવીએ તો કે દિશા દર્શાવવાની હોય ત્યારે। ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે જ્યાં એન કેરેટ એ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે। એટલે કહી શકાય એન કેરેટ એ દિશા દર્શાવે છે। એટલે આ મુદ્દાને પહેલાં તમારે ખાસ તૈયાર કરવાનો છે કે સદિશ એ ક્રોસ સદિશ બી એટલે સૂત્ર આવશે એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ। એટલા માટે આપણે પહેલો મુદ્દો લખી શકાય કે બે સદિશોના સદિશ ગુણાકાર, કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર કરવાથી મળતી નવી રાશિ એટલે કહી શકાય મળતી પરિણામી રાશિ, પરિણામી રાશિ સદિશ રાશિ છે। એટલે સદિશ રાશિ હોય છે। તો આનો મતલબ એવો કે બે સદિશોના સદિશ ગુણાકાર એ આપણને કઈ રાશિ મળશે? તો કે સદિશ રાશિ મળે છે। કઈ રાશિ મળે? સદિશ રાશિ। હવે એ સદિશ રાશિમાં આપણને ખબર છે કે કોઈ પણ સદિશ રાશિ હોય તો એને મૂલ્ય અને દિશા બંને હોય। તો એ જે નવી રાશિ મળે એ રાશિનું મૂલ્ય અને એ રાશિની દિશા। ઓકે, ધ્યાનથી જુઓ, મૂલ્ય તો આપણને અહીંયા આગળથી મળી જશે, પણ હવે આપણે વાત કરવાની છે દિશાની। કોની વાત કરવાની છે? દિશાની। એટલે ખાસ યાદ રાખજો કઈ રીતે દિશા નક્કી કરવામાં આવે તે। ખ્યાલ આવ્યો? કે આ બંને સદિશોનો સદિશ ગુણાકાર કરાવીએ તો જે સદિશ ગુણાકાર કરાવીએ તો નવી જે આપણને કંઈક રાશિ મળશે।
ઓકે, એ નવી રાશિ જે છે એ કઈ દિશામાં હશે તેના વિશે આપણે વાત કરવાની છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખજો, બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી પરિણામી રાશિ હંમેશા કઈ રાશિ હોય? સદિશ રાશિ હોય. અને સદિશ રાશિ એટલે એમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે દિશાની વાત કરવાની છે. કઈ રીતે નક્કી કરવી તે ખાસ યાદ રાખજો કે બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી રાશિ સદિશ રાશિ છે, તેની દિશા નક્કી કરવી છે. એટલા માટે આપણે નવો મુદ્દો લખી શકાય કે દિશા નક્કી કરવા માટે, દિશા નક્કી કરવા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડશે. કઈ રીતે કરવાનો છે એ બધા વિશે હું હમણાં માહિતી આપું છું, પણ તમારે ખાસ યાદ રાખવાનું કે બે સદિશોના સદિશ ગુણાકારથી જે સદિશ રાશિ મળે છે એ રાશિની દિશા, પરિણામી રાશિની દિશા નક્કી કરવા માટે કઈ રાશિ આપણે તો કહી શકાય તે પ્રમાણે પરિણામી રાશિની શું નક્કી કરવાની છે? દિશા નક્કી કરવાની છે. તો પરિણામી રાશિની દિશા નક્કી કરવા માટે આપણે શું કામ કરવું પડે તે પહેલાં કહી દઉં. તો જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવો પડે. જમણા હાથના અંગૂઠાના, એટલે જમણા હાથના અંગૂઠાના નિયમ અથવા સ્ક્રૂનો નિયમ. કોનો નિયમ? સ્ક્રૂનો નિયમ નો ઉપયોગ કરવો પડે. સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવો પડે. ખાસ યાદ રાખજો. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂ જે છે, સ્ક્રૂને મૂકવાનું, સ્ક્રૂને ફેરવવાનું. સ્ક્રૂને ફેરવો, સ્ક્રૂ જે દિશામાં જાય એ દિશા આપણે પરિણામી સદિશની દિશા થશે, એટલે પરિણામી રાશિની દિશા થશે. ઓકે, પણ એના કરતાં સરળ ભાષામાં આપણે કહીએ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ સારો પડે સમજવો તે. ચાલો હવે ધ્યાનથી જોજો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે. તો હવે આપણે એ ક્રોસ બી કરીએ છીએ. શું કરીએ છીએ? એ ક્રોસ બી, એટલે કે સદિશ એનો સદિશ બી સાથે ક્રોસ ગુણાકાર કરાવીએ છીએ. એટલે જે નવી રાશિ મળશે ને એ નવી રાશિ સદિશ રાશિ છે. એની દિશા આપણે નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે અહીંયા આગળ ખાસ સમજજો. જમણો હાથ હશે અને આ જમણા હાથમાં અંગૂઠો જે છે એ પરિણામી સદિશની દિશા દર્શાવશે. કયા સદિશની? પરિણામી સદિશની દિશા. આપણે વાળવાની છે આંગળીઓને. ખ્યાલ આવ્યો? આંગળીઓને વાળવાની. આંગળીઓને વાળો અને અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશામાં પરિણામી સદિશ હશે. ખાસ ધ્યાનથી જોજો. આપણે કહીએ છીએ તે પ્રમાણે સદિશ એ આ દિશામાં, સદિશ બી આ દિશામાં. તો હવે તમારે શું કરવાનું કે એ અને બી સદિશનું જે સમતલ બને છે ને એ સમતલમાં તમારે જમણો હાથ આ રીતે રાખવાનો છે. ખાસ ધ્યાનથી જોજો. આ રીતે સમતલમાં આ રીતે. હવે આપણે આંગળીઓને એથી બી તરફ વાળવાની છે. આંગળીઓને ક્યાંથી ક્યાં તરફ વાળવાની છે? એથી બી તરફ. જોજો ધ્યાનથી. આંગળીઓને તમે એથી બી તરફ વાળો એટલે એ આ દિશામાં, બી આ દિશામાં. તો એ આંગળીઓને એથી બી તરફ, કારણ કે એ ક્રોસ બી છે. તો આંગળીઓને એથી બી તરફ વાળો તો અંગૂઠો જે છે એ એક્ઝેક્ટ આ બોર્ડ છે ને એ બોર્ડના સમતલને લંબ રૂપે મળે છે. કેવી રીતે મળે છે? બોર્ડના સમતલને લંબ રૂપે. એટલે પરિણામી સદિશ જો આપણે કહેવું હોય તો આ એ અને બીનું સમતલ જે છે એ સમતલને લંબ રૂપે કઈ દિશામાં છે? બહાર તરફની દિશામાં છે. કઈ દિશામાં? બહાર તરફની દિશામાં. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને એ ક્રોસ બીની દિશા નક્કી કરી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે સદિશ એનો ગુણાકાર સદિશ ગુણાકાર, એટલે બે સદિશોનો સદિશ ગુણાકાર કરાવ્યો. દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કર્યો. ખાસ યાદ રાખજો, આ પાઠમાં આપણે આ અગત્યનો મુદ્દો છે, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ખ્યાલ આવ્યો? તો જમણા હાથના અંગૂઠાના નિયમમાં આ સદિશને આ સદિશ તરફ વાળવાનો.
એટલે એને કોના તરફ વાળવાનો? બી તરફ. તો જમણો હાથ મૂકવાનો, જમણા હાથની આંગળીઓને એ થી બી તરફ વાળવામાં આવે તો અંગૂઠો જે છે એ આ બંને જે સદિશ જે છે ને એના સમતલને લંબ રૂપે કાં તો આ દિશામાં હશે કાં તો આ દિશામાં હશે. પણ તમે જો એ થી બી તરફ વાળો એટલે આંગળીઓને વાળવામાં આવે આ રીતે તો અંગૂઠો કઈ દિશામાં સ્થિર થાય છે? આ દિશામાં. ખ્યાલ આવ્યો? ખાસ યાદ રહે, જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ જો આપણે આંગળીઓને એ થી બી તરફ વાળીએ, ક્યાંથી ક્યાં તરફ વાળીએ? એ થી બી તરફ. દિશા નક્કી કરવા માટે આંગળીઓને ક્યાંથી ક્યાં તરફ વાળવાની? એ થી બી તરફ. કેમ? તો કે એ ક્રોસ બી માં છે એટલે આપણે કહી શકાય કે એ ક્રોસ બી માં, એટલે આપણે જો બે સદિશોનો સદિશ ગુણાકાર એ ક્રોસ બી કરીએ છીએ તો આંગળીઓને એ થી બી તરફ વાળવાની. તો કે એ ક્રોસ બી માટે આંગળીને એ થી બી તરફ, એ થી બી તરફ વાળવી. આંગળીઓને ક્યાંથી ક્યાં તરફ વાળવામાં આવે? તો કે એ થી બી તરફ વાળવામાં આવે અને એ થી બી તરફ આંગળીઓને તમે વાળો એટલે અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં શું હોય? તો કે આ બંને સદિશોના સદિશ ગુણાકારથી જે નવી રાશિ મળે ને એ નવી રાશિની દિશા. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે વાળવાથી અંગૂઠો આ આંગળીઓને એ થી બી તરફ વાળો, પણ કયા હાથની? જમણા હાથની આંગળીઓને એ થી બી તરફ વાળવામાં આવે તો કે અંગૂઠો જે દિશામાં રહે તે દિશા પરિણામી સદિશની દિશા થશે. કઈ દિશા થશે? પરિણામી સદિશની દિશા. કોને કોના તરફ વાળવાની છે? તો કે આંગળીઓને વાળવાની છે. કોને કોના તરફ? તો કે એ ક્રોસ બી હોય તો એને બી તરફ વાળવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે તમે અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આપણે અહીંયા આગળ એ ક્રોસ બી કરાવેલું છે એટલે આપણે કહી શકાય તે પ્રમાણે કે અહીં આપણે અહીંયા આગળ મુદ્દો લખી દેવાય કે અહીં આંગળીઓને એ થી બી તરફ વાળેલી છે કારણ કે એ ક્રોસ બી છે. તો અહીંયા આગળ મુદ્દો લખી શકાય કે અહીં એ ક્રોસ બીની દિશા, એ ક્રોસ બીની દિશા જો એ બીને સમતલને લંબ રૂપે અત્યારે ક્યાં છે? બહાર તરફ હશે. ક્યાં છે? બહાર તરફ. એટલે કહી શકાય કે એ ક્રોસ બીની દિશા સદિશ એ અને સદિશ બીના સમતલને લંબ રૂપે, સમતલને લંબ રૂપે બહાર તરફની દિશામાં છે. બહાર તરફની દિશામાં છે. લંબ રૂપે ક્યાં તરફ આવે છે? બહાર તરફની દિશામાં. આઈડિયા આવ્યો? ચાલો હવે આપણે વાત કરીએ કે જો બહાર તરફની દિશા હોય તો એને આપણે પ્લસ એન કેરેટ લખીએ તો હવે અંદર તરફની દિશાને આપણે કયો લખવાનો? માઇનસ એન કેરેટ. કયો લખવાનો? માઇનસ એન કેરેટ. તો આપણે એના વિશે વાત કરીએ કે હવે આપણે એ ક્રોસ બીની જગ્યાએ આપણે બી ક્રોસ એ કરીએ. શું કરીએ? બી ક્રોસ એ. તો આપણે અહીંયા આગળ લખી શકાય કે હવે બી ક્રોસ એની દિશા, બી ક્રોસ એની દિશા. ચાલો આપણે બી ક્રોસ એની દિશા કરીએ એટલે બી ક્રોસ એ એટલે બીને કોના તરફ વાળવાનો? એ તરફ. ચાલો બી કઈ દિશામાં છે? ધ્યાનથી જોજો. આ દિશામાં. એ કઈ દિશામાં છે? આ દિશામાં. તો બીને ક્યાં વાળવાનો? એ તરફ. એટલે બીને કોના તરફ લઈ જવાનો? એ તરફ. એટલે આંગળીઓ વાળવાની. ક્યાંથી ક્યાં તરફ? બી આ દિશામાં છે એને આંગળીઓને એ તરફ વાળવાની. આંગળીઓને તમે એ તરફ વાળો એટલે અંગૂઠો જે છે એ ક્યાં જશે? તો કે બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફની દિશામાં જશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા આગળ કહી શકાય કે જો બી ક્રોસ એ કરીએ, શું કરીએ? બી ક્રોસ એ કરીએ તો એની દિશા જે આપણે એ ક્રોસ બીમાં કરેલું ને ત્યારે બાર તરફ આવતી હતી તો બી ક્રોસ એ કરો તો ક્યાં જશે? અંદર તરફ જશે. એટલે કહી શકાય કે બી ક્રોસ એની દિશા સદિશ એ અને
સદિશ બી ના સમતલને લંબ રૂપે બહાર કે અંદર, તો કે લંબ રૂપે હશે પણ ક્યાં હશે? અંદર તરફ. લંબ રૂપે અંદર તરફની દિશામાં હોય છે. લંબ રૂપે કઈ દિશામાં હોય? અંદર તરફની દિશામાં હોય છે. એટલે એ ક્રોસ બી કરો તો પરિણામી સદિશની દિશા આમ હોય, પણ તમે બી ક્રોસ એ કરો તો પરિણામી સદિશની દિશા બોર્ડના સમતલને લંબ રૂપે ક્યાં આવશે? અંદર તરફ જ આવશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ આપણે કહી શકાય કે બે સદિશોના સદિશ ગુણાકાર કરીએ તો આપણને દિશા મળે પરિણામી સદિશની. અને એ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો કે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને. કયા નિયમનો ઉપયોગ કરવાનો? જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે, તો જ આપણને પરિણામી સદિશ મળશે. આંગળીઓને એ થી બી તરફ, એ ક્રોસ બી હોય તો એ થી બી તરફ, અને બી ક્રોસ એ હોય તો બી થી ક્યાં તરફ લેવાની? એ તરફ આંગળીઓને વાળવાની. આઈડિયા એવો? એટલા માટે અહીંયા આગળ આપણે કહી શકાય કે એ ક્રોસ બી એટલે આવું લખી શકાય. તો હવે આપણે લખી શકાય કે બી ક્રોસ એ. શું લખી શકાય? બી ક્રોસ એ એટલે એને આપણે આવું લખી શકાય, ધ્યાનથી જુઓ, બી એ સાઇન થીટા એન કેરેટ, પણ અહીંયા આગળ એ ક્રોસ બી એટલે બહાર તરફ એટલે એન કેરેટ પ્લસ, તો બી ક્રોસ એ ક્રોસ બી એટલે બહાર તરફ એટલે એન કેરેટ પ્લસ, તો બી ક્રોસ એ એટલે અંદર તરફ, તો કહી શકાય માઇનસ એન કેરેટ. અહીંયા આગળ માઇનસ એ શું દર્શાવે છે? તો આપણે એવું કહી શકાય કે એ ક્રોસ બીની દિશા એ બી ક્રોસ એની દિશા કરતાં કઈ છે? વિરુદ્ધમાં છે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, એ ક્રોસ બી, એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ. ખ્યાલ આવ્યો? એટલે એ ક્રોસ બી કરો તો પરિણામી સદિશ આ દિશામાં મળે, તો બી ક્રોસ એ કરો તો પરિણામી સદિશ એની કઈ દિશામાં મળશે? વિરુદ્ધ દિશામાં મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ આ રીતે દર્શાવવામાં આવે છે. બાકી મૂલ્ય તો સમાન જ મળશે, કારણ કે અહીંયા આગળ એ બી ખૂણો એનો એ જ, બી ક્રોસ એમાં પણ એ બી ખૂણો એનો એ જ, એટલે મૂલ્ય એક સમાન મળે પણ દિશા એક સમાન મળતી નથી. એટલે અહીંયા આગળ મુદ્દો લખું છું, ખાસ ધ્યાન આપજો કે બે સદિશોના સદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર, જો એ ક્રોસ બી તો બી ક્રોસ એ લખી શકાય નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પણ માઇનસ બી ક્રોસ એ લખી શકાય. એટલે આ દિશા સહિતની વાત કરેલી છે. તો આનો મતલબ એવો કે બે સદિશોના સદિશ ગુણાકાર સમક્રમી નથી. એટલે એનો મતલબ એવો કે એ ક્રોસ બી હોય તો બી ક્રોસ એ લખી શકાય નહીં, કારણ કે એ ક્રોસ બીની દિશા અને બી ક્રોસ એની દિશા સમાન નથી. એટલા માટે કહી શકાય કે બે સદિશોના સદિશ ગુણાકાર સમક્રમી નથી. આઈડિયા એવો? એટલા માટે અહીંયા આગળ લખી શકાય એનું કારણ કે એ ક્રોસ બીની દિશા, એ ક્રોસ બીની દિશા અને બી ક્રોસ એની દિશા, બી ક્રોસ એની દિશા સમાન નથી. મતલબમાં કેવી છે? વિરુદ્ધ દિશા છે. એટલે વિરુદ્ધ દિશા છે, એટલે એનો મતલબ એવો કે સમાન દિશા નથી. એટલે કઈ દિશા હોય? વિરુદ્ધ દિશા હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આ મુદ્દો તમારે ખાસ તૈયાર કરવાનો છે કે બે સદિશોના સદિશ ગુણાકાર ક્યારેય સમક્રમી હોતા નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અહીંયા આગળ જે બે મુદ્દા છે કે જે સૂત્ર આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બે સદિશોના સદિશ ગુણાકાર હોય તો કયું સૂત્ર મૂકવું? સાઇન થીટા મૂકવો કે કોસ થીટા મૂકવો? ક્રોસ ગુણાકારમાં સાઇન થીટા આવે અને ડોટ ગુણાકાર હોય ત્યાં આપણે વાત કરેલી કે આગળના વિડીયો લેક્ચરમાં કોસ થીટા આવે. અત્યારે કયો થીટા આવશે? સાઇન થીટા.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો a ક્રોસ b ને કઈ રીતે લખાય, એટલે બે સદિશોના સદિશ ગુણાકારને કઈ રીતે લખાય તેના વિશે, અને જે પરિણામી સદિશ મળે એ પરિણામી સદિશ એ સદિશ રાશિ છે, એ મૂલ્ય અને દિશા બંને હોય. મૂલ્ય તો આપણે નક્કી કરશું, પણ દિશા આપણે નક્કી કરવા માટે ખાસ અગત્યનો જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. કયો નિયમ છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ બોલો કે સ્ક્રૂનો નિયમ બોલો? સ્ક્રૂનો નિયમ એ જ આ નિયમ પરથી પડેલો છે. એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ બોલો કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ બોલો, બંને એક સમાન જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે થોડીક આગળ વાત કરીએ, ધ્યાનથી જોજો. આપણી પાસે હમણાં સૂત્ર હતું કે સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર હતું ab સાઇન થીટા ઇન્ટુ n કેરેટ. કયો કેરેટ આવશે? n કેરેટ. ચાલો, આનું આપણે મૂલ્ય લખવું હોય તો મૂલ્યમાં કોઈ દિશાની જરૂર નથી, એટલે આપણે આને આ રીતે લખી શકાય, માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b, એટલે દિશાનું કોઈ મહત્વ નથી, ડાયરેક્ટ આવું લખવાનું, ab સાઇન થીટા. શું લખી શકાય? ab સાઇન થીટા. ઓકે, ચાલો હવે આપણે વાત કરવાની છે કે બે સદિશો, પહેલો મુદ્દો આપણે લેવાનો છે આમાં ને આમાં, કે બે સદિશો એકબીજાને સમાંતર હોય તો, તો એનો મતલબ શું કે એક સદિશ આ દિશામાં છે, ધ્યાનથી જોજો, સદિશ a, અને બીજો સદિશ પણ એની સાથે જ એ જ દિશામાં છે, એટલે સદિશ b. એટલે આ બંને સદિશો એકબીજા સાથે કેવી દિશામાં? સમાન દિશામાં. એટલે ખૂણો જુઓ, બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ થાય છે? 0 અંશ થશે. તો ચાલો અહીંયા આગળ આપણે સૂત્ર લખી શકાય કે માટે સદિશ a ક્રોસ સદિશ b માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ, આપણે લખી શકાય ab સાઇન થીટા. થીટામાં તમારે વેલ્યુ કેટલી મૂકવાની? 0 અંશ. સાઇન 0 એ આપણને ખબર છે કે વેલ્યુ કેટલી થશે? 0. એટલે આખી વેલ્યુ કેટલી આવશે? 0. એટલે લખી શકાય સદિશ a ક્રોસ સદિશ b માનાંક ઇઝ ઇક્વલ ટુ, સાઇન 0 એ વેલ્યુ કેટલી આવશે? 0. એટલે માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ કેવા? 0. તો એનો મતલબ એવો કે બે સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળશે આપણને? 0 મળશે. કેટલો મળશે? 0. ચાલો હવે આપણે બે પ્રતિ સમાંતર, સમાંતરની જગ્યાએ આપણે વાત કરવાની છે પ્રતિ સમાંતર. તો કહી શકાય કે બે સદિશો એકબીજાને પ્રતિ સમાંતર, કેવા? પ્રતિ સમાંતર મતલબમાં વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય તો એના વિશે આપણે વાત કરવી હોય તો કહી શકાય કે એક સદિશ આ દિશામાં, બીજો સદિશ આ દિશામાં, આ સદિશની દિશા આમ છે, આ સદિશની દિશા આમ છે, બંને એકબીજા સાથે કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે ખૂણો જે છે અહીંયા આગળ 180 થશે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 180 અંશ. એટલે આપણે લખી શકાય બે સદિશોનો સદિશ ગુણાકાર તમે અહીંયા આગળ કરાવશો, ab સાઇન 180. સાઇન 180 એ પણ વેલ્યુ કેટલી થાય? 0. એટલે કહી શકાય a ક્રોસ b, એટલે બે સદિશોના સદિશ ગુણાકાર કેટલા થયા? 0. પણ કેવા સદિશો? પ્રતિ સમાંતર, એટલે વિરુદ્ધ દિશામાંના સદિશો, સમાંતર એટલે એક જ દિશામાંના સદિશો. એટલા માટે આપણે એવું કહી શકાય કે બે સમાન દિશામાંના સદિશો અને વિરુદ્ધ દિશામાંના સદિશોનો સદિશ ગુણાકાર હંમેશા કેટલો થાય? 0 થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કયા સદિશો? બે સમાન દિશામાંના સદિશો અને વિરુદ્ધ દિશામાંના સદિશોનો સદિશ ગુણાકાર હંમેશા કેટલો થશે? 0 થશે. આ મુદ્દો પહેલાં તમારે ખાસ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણે આ બે મુદ્દા લખ્યા. ત્રીજો મુદ્દો આપણે એવો લખાય કે માની લો કે બે સદિશો એકબીજાને લંબ હોય.
બે સદીશો એકબીજાને કેવા હોય, લંબ હોય, તો આપણે એના વિશે વાત કરીએ તો આપણે એવું કહી શકાય. ત્રીજો મુદ્દો, જો બંને સદીશો એટલે જો બે સદીશો એકબીજાને લંબ હોય એટલે એકબીજા સાથે લંબ હોય ત્યારે, કેવા હોય ત્યારે, લંબ હોય ત્યારે. ચાલો, લંબ હોય તેવી આપણે આકૃતિ દોરી દઈએ. માની લો કે સદિશ એ આ દિશામાં છે, ચાલો એને લંબ સદિશ બી આ દિશામાં થાય. ચાલો, એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે તો ધ્યાનથી 90 થાય, કારણ કે સદિશ એ આ દિશામાં, એને લંબ સદિશ બી આ દિશામાં, એટલે ખૂણો કેટલો 90. એટલા માટે આપણે આવું કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, એ ક્રોસ બી એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય એ બી સાઇન 90. સાઇન 90 એ વેલ્યુ 1 થાય એટલે કહી શકાય કે એ બી એટલે બે સદીશોનો સદિશ ગુણાકાર, પરંતુ બે લંબ સદીશોનો સદિશ ગુણાકાર હંમેશા કેટલો થાય, મહત્તમ થાય. કેટલો થાય, મહત્તમ. સમાંતર સદીશો, પ્રતિ સમાંતર સદીશો એટલે એક જ દિશામાંના સદીશોનો સદિશ ગુણાકાર 0 થશે અને લંબ દિશામાંનો સદિશ ગુણાકાર મહત્તમ થશે. કેવો થશે, મહત્તમ. આ શૂન્ય એટલે સમાન દિશાના સદીશો. આ જે સદિશ છે એ સદીશોનો સદિશ ગુણાકાર છે પણ સમાન દિશાના સદિશનો. આ જે છે એ કહી શકાય તે પ્રમાણે વિરુદ્ધ દિશાના સદીશો. ઓકે, અને આ જે મહત્તમ મૂલ્ય મળી એ આપણે કહી શકાય તે પ્રમાણે લંબ દિશાના સદીશો. કઈ દિશાના સદીશો, લંબ દિશા. આ સમાન દિશા અને આ વિરુદ્ધ દિશા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ત્રણ મુદ્દા પણ આપણા માટે ખાસ અગત્યના છે કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કે બે સદીશોનો સદિશ ગુણાકાર છે, સાઇન થીટા છે, એટલે આખી આપણને વેલ્યુ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે થોડીક આગળ વાત કરવાની છે. આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ એ વાત કરી ગયા હતા કે ત્રણ યામ પદ્ધતિ છે. એટલે યામ પદ્ધતિમાં ત્રણ અક્ષ હોય, એક્સ અક્ષ હોય, વાય અક્ષ હશે અને ઝેડ અક્ષ હશે. એક્સ અક્ષની દિશાને આપણે આઈ કેરેટ વડે દર્શાવતા, વાય અક્ષની દિશાને આપણે જે કેરેટ વડે દર્શાવતા અને ઝેડ અક્ષની દિશાને આપણે કે કેરેટ વડે દર્શાવતા. તો આપણે સેમ એ આપણે અહીંયા આગળ દોરી દઈએ કે કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે કઈ પદ્ધતિ, કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે. એટલે એનો મતલબ એવો કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં, ચલો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે પહેલા ત્રણ અક્ષ દોરી દઈએ. ચલો, આ જે છે એને આપણે એક્સ અક્ષ કહીએ, અહીંયા આગળ જે અક્ષ છે એને આપણે વાય અક્ષ કહીએ, અને અહીંયા આગળથી લંબરૂપે આ જે અક્ષ છે ને કે જેને હું આ રીતે ડ્રો કરું છું કે જેને આપણે શું કહીએ, ઝેડ અક્ષ કહીએ. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ઓ છે. આઈડિયા આવ્યો? ચલો, એક્સ અક્ષમાં આપણે સદિશ હોય તો એને આપણે દર્શાવતા હતા આઈ કેપ વડે, વાય અક્ષમાં હોય એને આપણે દર્શાવતા જે કેપ વડે, અને ઝેડ અક્ષમાં હોય એને આપણે દર્શાવતા કે કેપ વડે. કોના વડે? કે કેપ વડે, અથવા કે કેરેટ પણ બોલી શકાય. ચાલો, હવે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે એકમ સદિશો, બે એકમ સદિશો એટલે એક એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ અને એક વાય અક્ષની દિશાનો એકમ સદિશ. ખાસ ધ્યાનથી જોજો, બે એકમ સદિશોનો આપણે સદિશ ગુણાકાર કરાવવાનો છે. અત્યારે આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર કરાવ્યો, હવે આપણે બે એકમ સદિશો, બે કેવા સદિશો, એકમ સદિશોનો સદિશ ગુણાકાર કરાવવાનો છે. એટલે આપણો નવો મુદ્દો થશે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે એકમ સદિશ. કેવો સદિશ? એકમ સદિશનો સદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. બે એકમ સદિશોનો કેવો ગુણાકાર કરવાનો છે? સદિશ ગુણાકાર કરવાનો છે. ખાસ ધ્યાનથી જોજો. હવે
એટલે હવે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે એકમ સદિશોનો કેવો ગુણાકાર કરવાનો છે? સદિશ ગુણાકાર. ધ્યાનથી જોજો. બે એકમ સદિશ હું લઈ લઉં છું. એક એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ અને એક વાય અક્ષની દિશાનો એકમ સદિશ. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે આઈ કેપ ક્રોસ જે કેપ. કયો કેપ? આઈ કેપ ક્રોસ જે કેપ. ખાસ ધ્યાનથી જોજો. આઈ ક્રોસ જે એટલે આપણે કીધેલું તે પ્રમાણે આઈને કોના તરફ વાળવાનો છે? જે તરફ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. આઈને જે તરફ વાળો એટલે આંગળીઓને આઈથી જે તરફ એટલે આ દિશામાં વાળવામાં આવે છે. તો અંગૂઠો જે છે ને એ ધ્યાનથી જુઓ, આ એક્સ અને વાય સમતલને લંબ અક્ષ પર એટલે કઈ અક્ષ પર? ઝેડ અક્ષ પર મળે છે. આઈડિયા આવ્યો? એટલે આઈ કેપ ક્રોસ જે કેપ કરશો તો એનો પરિણામી સદિશ જે છે એ આ બંને અક્ષને લંબ રૂપે એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને એને લંબ અક્ષ એટલે એને કહેવામાં આવે ઝેડ અક્ષ. ઓકે, તો ઝેડ અક્ષની દિશામાં મળે છે. એટલા માટે આપણે કહી શકાય કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. ઇઝ ઇક્વલ ટુ કયો કેરેટ આવશે? કે કેરેટ. એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે કે જે આ મુદ્દો આખે આખો છે ને તે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે એકમ સદિશોનો સદિશ ગુણાકાર થાય છે. આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે. આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે. તો આ બંને એકમ સદિશોનો સદિશ ગુણાકાર કરાયો ને, પણ બે એકમ સદિશો કેવા છે? તો કે અસમાન. અસમાન. ખ્યાલ આવ્યો? એક એક્સ અક્ષનો અને એક વાય અક્ષનો. જો બંને સમાન દિશામાં લઈ લઈએ એટલે બંને સમાન અક્ષ પરના એકમ સદિશો લઈએ એટલે એક્સ અક્ષ પરના બે સદિશો લઈ લો તો એ બંને સદિશો એટલે આઈ ક્રોસ આઈ થશે. તો એ બંને સદિશોનો સદિશ ગુણાકાર કેટલો થાય? 0 થાય. કેટલો થાય? 0. એટલે આ કોના માટે છે? અસમાન સદિશો માટે. એટલે અહીંયા આગળ જે લખું છું ને એ અસમાન માટે લખું છું. અસમાન એકમ સદિશો. કેવા? અસમાન એકમ સદિશો કે જેને આપણે કહેવાય આઈ ક્રોસ જે. એટલે એક એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ અને એક વાય અક્ષની દિશાનો એકમ સદિશ. પણ બે સમાન એકમ સદિશ હોય એટલે આપણે કહીએ કે સમાન એકમ સદિશ. સમાન એકમ સદિશ. તો જોજો, સમાન એકમ સદિશોનો સદિશ ગુણાકાર એટલે આઈ ક્રોસ આઈ એટલે બંને એકબીજાને સમાંતર. સમાંતર એટલે ખૂણો કેટલો? 0. સાઇન 0 એ વેલ્યુ કેટલી થાય? 0. એટલે અહીંયા આગળ કહી શકાય આઈ ક્રોસ આઈ 0. તો સેમ વાય અક્ષના બે એકમ સદિશો લઈ લો તો જે ક્રોસ જે પણ કેટલા? 0. સેમ ઝેડ અક્ષમાં લઈ લો તો કે ક્રોસ કે પણ કેટલા? 0. એટલે આઈ ક્રોસ આઈ 0, જે ક્રોસ જે 0 અને કે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પરંતુ આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ કેમ થયા એ મેં તમને અહીંયા આગળ કીધેલું છે. આઈડિયા આવ્યો? કારણ કે આપણે કોને કોના તરફ વાળવાનો છે? આઈને જે તરફ. એટલે આ સદિશને આ સદિશ તરફ વાળો એટલે આપણે આંગળીઓ આ રીતે વળે એટલે અંગૂઠો ક્યાં આવશે? બહારની દિશામાં આવશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આના કરતાં ઉલટું. જેને આઈ તરફ વાળીએ તો જે ક્રોસ આઈ કહેવાય. તો જે આ દિશામાં ઉપર અને આઈ આ દિશામાં, તો ઉપરના સદિશને ક્યાં લાવવાનો? આઈ તરફ. એટલે આપણે આને આ તરફ લાવીએ એટલે અંગૂઠો ક્યાં જશે? અંદર તરફની દિશામાં. એટલા માટે આપણે કહી શકાય કે આઈ ક્રોસ જે છે તો આ દિશામાં, તો જે ક્રોસ આઈ એની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે ઋણ ઝેડ અક્ષ. ઋણ ઝેડ અક્ષમાં આપણે માઇનસ કે કેપ દર્શાવાય છે. એટલા માટે અહીંયા આગળ સાથે જ યાદ રખાવું છું કે આઈ ક્રોસ જે તો કે, પરંતુ જે ક્રોસ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેરેટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સાથે યાદ રાખવાનું છે. જોજો કન્ટિન્યુ. આઈ ક્રોસ જે તો કે આવશે. શું આવશે? આઈ ક્રોસ જે તો કે આવશે.
હવે આપણે જે અને કેનો ગુણાકાર કરાવીએ તો જે કેરેટ ક્રોસ કે કેરેટ. જે કેરેટ એટલે કઈ દિશામાં? ઉપરની દિશા. કે કેરેટ એટલે કઈ દિશા? આ બંને અક્ષને લંબરૂપે એટલે ઝેડ અક્ષની દિશા. તો જે ઉપર તરફ અને ઝેડ આ તરફ એટલે વાય અક્ષ ઉપર તરફ, ઝેડ અક્ષ આ તરફ. એટલે જે ક્રોસ કે કરો એટલે તમારે આંગળીઓને આ તરફ વાળવાની. જે ક્રોસ કે એટલે જે ઉપર તરફ, કે આ સાઈડ. એટલે જેને કે તરફ વાળો એટલે તમારે આંગળીઓને આમ વાળવાની. જો ધ્યાનથી, આંગળીઓને તમારે આમ વાળવાની. આંગળીઓને આમ વાળો એનો મતલબ શું? તો કે ઝેડ કે કેરેટ ક્યાં, સોરી વાય એક્સ ક્યાં? ઉપર તરફ. એટલે જે કેપ ક્યાં? ઉપર તરફ. ઝેડ અક્ષ ક્યાં? આ સાઈડ. એટલે કે કેપ ક્યાં? આ સાઈડ. હવે જે ક્રોસ કે છે એટલે જેને કોના તરફ વાળવાનો? કે તરફ. એટલે આપણે અંગૂઠો કઈ દિશામાં છે? આ દિશામાં. અને આ દિશા એટલે કહી શકાય ધન એક્સ અક્ષની દિશા. કઈ દિશા? ધન એક્સ અક્ષની દિશા. એટલે અહીંયા આગળ પરિણામી સદિશ તમને જે મળશે ને એ કઈ દિશામાં મળશે? આઈ કેરેટની દિશામાં. કઈ દિશામાં? આઈ કેરેટની દિશામાં. ચલો આના કરતાં ઉલટાવો. જો અહીંયા આગળ આઈ ક્રોસ જે હતા તો કે હતા, તો જે ક્રોસ આઈ કર્યા તો માઇનસ કે થઈ ગયા. તો સેમ અહીંયા આગળ એવું જ હોય. તમે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને પણ સાબિત કરી શકો કે કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કયો આવશે? આઈ કેરેટ આવશે. કયો આવશે? આઈ કેરેટ. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે વાત કરવાની છે કે કેરેટ ક્રોસ આઈ કેરેટ. કે કેરેટ એટલે કઈ દિશાનો એકમ સદિશ? ઝેડ અક્ષ એટલે આ દિશા. એને ક્રોસ આઈ કેરેટ એટલે ધન એક્સ અક્ષ એટલે આ દિશા. ચાલો આ દિશા ઝેડ અક્ષ, આ દિશા એક્સ અક્ષ. ઝેડ અક્ષમાં કે કેરેટ, એક્સ અક્ષમાં આઈ કેરેટ. તો આપણે વાળવાનો છે આંગળીઓને કેથી આઈની દિશામાં. કે આ દિશામાં, આઈ આ દિશામાં. કેને આઈ તરફ વાળો એટલે આંગળીઓ આમ વળશે. એટલે અંગૂઠો ક્યાં જશે? ઉપર. ઉપર એટલે કઈ દિશા થશે? વાય એક્સની દિશા. વાય એક્સની દિશામાં કયો કેરેટ આવશે? જે કેરેટ. તો ધ્યાનથી જોજો કયો કેરેટ આવે? જે કેરેટ આવે છે. આઈડિયા આવ્યો? ચાલો પણ આને ઉલટાવો તો અહીંયા આગળ આપણે આવો મુદ્દો લખી શકાય કે આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે. શું કહેવાય? આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, તો આ હતા બે અસમાન એકમ સદિશોના સદિશ ગુણાકાર થાય છે, પણ બે સમાન એકમ સદિશોના સદિશ ગુણાકાર થતા નથી. એટલે અહીંયા આગળ મુદ્દો લખું છું કે બે સમાન એકમ સદિશો, ખાલી સદિશ નથી, એકમ સદિશો. બે સમાન એકમ સદિશોના એટલે બે સમાન એકમ સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય થાય છે. કેવો થાય છે? શૂન્ય થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ ખાસ તમારે તૈયાર કરવાનું છે. તૈયાર કઈ રીતે કરવાનું છે? આઈ ક્રોસ જે વાળવાનો, આંગળીઓને વાળવાની છે. એટલે એ મુદ્દા આધારિત તમારે તૈયાર કરવાનું છે. નકર જો તમારે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય. ખાસ ધ્યાનથી જોજો. કન્ટિન્યુ એક્સ વાય ઝેડ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો ટૂંકમાં આપણે આવું યાદ રખાય, શોર્ટકટ છે. ટૂંકમાં એક્સ વાય અને ઝેડ છે. એક્સ અક્ષ જે છે, વાય અક્ષ જે છે અને ઝેડ અક્ષ છે. એક્સ અક્ષમાં આઈ કેરેટ, વાય અક્ષ પર જે કેરેટ અને ઝેડ અક્ષ પર કે કેરેટ. ઓકે, જુઓ આ બે લો ને કન્ટિન્યુ આઈ જે કે, એક્સ વાય ઝેડ. એક્સ અને વાયનો ક્રોસ ગુણાકાર કરાવો તો ઝેડ મળે. કન્ટિન્યુ આ બેનો ક્રોસ ગુણાકાર કરાવો તો આ મળે. એક્સ વાય તો ઝેડ, વાય ઝેડ તો એક્સ, પણ ઝેડ એક્સ તો વાય. જોજો એટલે આઈ જે તો કે, આઈ જે તો કે, જે કે કન્ટિન્યુ હોય હો. આઈ જે તો કે, જે કે તો આઈ. જો જે કેરેટ ક્રોસ કે કેરેટ તો આઈ. ચાલો કે ક્રોસ આઈ,
કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ તો જે, પણ આના કરતાં ઉલટું હોય એટલે આવું હોય, આઈ જે હોય તો કે, પણ જે ક્રોસ આઈ હોય તો માઇનસ કે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખજો, આમાંથી આ જોડ લેવાની, પછી તમે આ બે જોડ લો તો તમારે આઈ ક્રોસ જે ક્રોસ કે લેવાની, અને પછી તમારે આ લેવાની કે ક્રોસ આઈ ક્રોસ જે લો, ક્રમમાં લો, કોણ નથી કે, તો એનો જવાબ કોણ આવે? કે. જે ક્રોસ કે લો, ક્રમમાં છે, કોણ નથી? આઈ, તો એનો જવાબ આવે આઈ. અને કે ક્રોસ આઈ લો, ક્રમમાં જ છે, તો એનો જવાબ કોણ આવે? જે. પણ ક્રમ તમે ઉલટાવી નાખો તો નિશાની ઉલટાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બાકી આઈ જે છે, કે નથી, તો કે આપણો જવાબ. આ રીતે પણ યાદ રાખી શકાય છે, પણ એની સાબિતી જે છે, સાબિતી આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને જ આપી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આ સમાન એકમ સદિશોનો સદિશ ગુણાકાર 0 થાય છે, અને અસમાન એકમ સદિશોનો સદિશ ગુણાકાર